તમે જે પ્રોપર્ટી લેવાનું વિચારો છો એ માર્કેટ ભાવ કરતાં વધારે તો નથી ને? એ કઈ રીતે જાણવું? ચાલો સમજાવું. વિડીયોને અંત સુધી જોજો, કંઈક નવું જાણવા મળશે. પહેલાં તો તમે એ એરિયાનો પર સ્ક્વેર ફૂટનો ભાવ કાઢો અને તમે જ્યાં લેવાનું વિચારો છો એ બંને કમ્પેર કરો. હવે તમારે જો એ ભાવ કાઢવો હોય ને તો તમે ડિસ્પ્લે પર આપેલો ફોર્મ્યુલા જોઈ શકો છો. બીજું એ કે હમણાં નજીકમાં જે લેવેચ થઈ હોય તેના આધારે પણ તમે જાણી શકો. અને ત્રીજું, તમે અનુભવી બ્રોકર પાસે જઈને આજુબાજુની પ્રોપર્ટી જોવો અને તેને પૂછો કે રિસેન્ટલી હમણાં કયા ભાવ પર ડીલ થઈ છે. આ 3 વસ્તુ ચેક કર્યા પછી પણ 5 થી 10% ફરક આવી શકે. કઈ રીતે? તો ફર્નિચરવાળું ઘર ફર્નિચર વગર કરતાં મોંઘું જ હશે અને નવું કન્સ્ટ્રક્શન અને વધારે સુવિધાવાળી બિલ્ડિંગ જૂના બાંધકામ કરતાં વધારે જ હશે. તો આ હતા અમુક એવા કારણો જેનાથી તમે ભાવ કમ્પેર કરી શકો છો. અને જો આમાં કંઈક રહી ગયું હોય કે ભૂલાઈ ગયું હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો. અને આવી જ અગત્યની માહિતી માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા ટોપિક સાથે.